વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય: 1. આમળા અને જાયફળનું તેલ મિક્સ કરીને એડી પર માલિશ કરવાથી દુખાવામાં મદદ મળે છે. 2. હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને એડી પર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. 3. લવિંગના તેલથી મસાજ કરવાથી દુખાવામાં રાહત મળે છે. પગમાં કોઈપણ પ્રકારના દુખાવામાં આ ઉપચાર ફાયદાકારક રહે છે. 4. મખાના અને નારિયેળની તાસીર ઠંડી હોય છે, તેથી તે શરીરને ઠંડક આપે છે અને પેટની ગરમી પણ દૂર થાય છે. 5. ડુંગળી સાથે ક્યારેય દહીંનું સેવન ન કરવું જોઈએ. 6. જે શાકમાં મરચું વધુ પડી ગયું હોય તેમાં લીંબુનો રસ ઉમેરવાથી લાલ મરચાની અસર ઓછી થાય છે અને ભોજનનો સ્વાદ નોર્મલ થઈ જાય છે. 7. તરબૂચમાં ફાઇબર સારી માત્રામાં જોવા મળે છે. પાચન માટે આ એક જબરદસ્ત ફળ છે. આ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તેનાથી તમારું પાચન સારું થાય છે. 8. જે લોકો ઠંડો ખોરાક ખાય છે તેમનું વજન ઝડપથી વધી શકે છે, તેથી તમારે તાજો અને ગરમ ખોરાક લેવો જોઈએ. 9. જો આપણે રાત્રે ભાત ખાઈએ તો અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. 10. ગુલાબના ફૂલના પાન ચાવવાથી એનિમિયા દૂર થાય છે. 11. તમારા મોંમાં પાણી ભરીને નહાવાની આદત બનાવો, આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. 12. ખાધા પછી તરત જ ફળો ક્યારેય ન ખાવા જોઈએ, કારણ કે તે લીવરને નુકસાન પહોંચાડે છે. 13. જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે તેમને કેળા નુકસાન પહોંચાડે છે. 14. મોટા ભાગના ઘરોમાં લોકો નાસ્તામાં બ્રેડ અને બટરનું સેવન કરે છે, તેનાથી બાળકોને પોષણ મળતું નથી, તેથી નાસ્તામાં તમે માત્ર ઘરે બનાવેલી વસ્તુઓ જ ખાઈ શકો છો, જેમ કે પૌંહા, ઇડલી, ડોસા તેમને આપી શકો છો. આનાથી તેમનું શરીર દિવસભર ઉર્જાવાન રહેશે. 15. કપડા પર ડાઘા પડી ગયા હોય તો કપડા પર લીંબુનો રસ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી તેને ઘસીને થોડીવાર પછી ધોઈ લો. 16. જો તમને વારંવાર છીંક આવતી હોય તો સૂકી કોથમીર લો, તેને તમારા હાથમાં ઘસો અને તેને સૂંઘો. 17. જે મહિલાઓનું વજન વધી રહ્યું છે તેઓએ દરરોજ તજના ટુકડાનું સેવન કરવું જોઈએ, ખૂબ જ ફાયદો થશે. 18. જમ્યા પછી તરત જ પેટને અડવું ન જોઈએ, આનાથી પેટ ઝડપથી વધે છે. 19. રોજ જામફળનું સેવન કરવાથી પેટ સાફ રહે છે. 20. જો તમારા વાળ ઘણા ખરતા હોય તો પાલકનું સેવન કરો, તેનાથી તમારા વાળ મજબૂત થશે. 21. ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. 22. વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. 23. રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. 24. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે. 25. શરીરની નસોની સફાઈ માટે ખાટા ફળનું સેવન કરી શકાય છે, કારણ કે સિટ્રસ ફ્રૂટ્સમાં ફ્લેવોનોઇડ્સ જોવા મળે છે, જે નસોને મજબૂત બનાવવાની સાથે જ નસોમાં રહેલી ગંદકીને પણ સાફ કરે છે. 30. મૂળાથી બ્લડ સુગરની માત્રા ઓછી થાય છે. 26. જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વચ્છતા નથી, તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો. 27. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. 28. ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ, તેનાથી મૂડ સારું થઈ જશે. 29. વધુ પડતું ટેન્શન લેવાથી ઘડપણ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. 30. તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીંતર માથાનો દુખાવોની સમસ્યા વધી શકે છે અને ચહેરા પર કરચલીઓ પણ આવી શકે છે. 31. કેળાની છાલને ક્યારેય ફેંકવી જોઈએ નહીં, તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર નિખાર આવશે. 32. સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારેય નબળી નહીં પડે. 33.
ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીનો કોગળો કરો. થોડીવારમાં દુખાવાથી રાહત મળશે. 34. જે લોકોને કફથી સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. 35. રોજ એક સફરજન ખાવાથી વ્યક્તિ રોગોથી સુરક્ષિત રહે છે. 36. જો તમને ઓછું સંભળાવવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાનમાં ઘસો. તમને સાંભળવા લાગશે. 37. હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે. 38. જો તમે દાઝી ગયા હોય તો પાણીમાં સાકર ઓગાળીને દાઝી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. 39. પેટ સાફ કરવા માટે કાળીદાસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 40. ખાંડને બદલે ગોળ વાપરો કારણ કે ગોળ તમારા શરીરને કોઈ નુકસાન નહીં કરે. 41. દરરોજ સવારે ખાલી પેટ 3 થી 5 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. 42. જો તમને અચાનક માથાનો દુખાવો શરૂ થાય તો પાછળની તરફ ચાલવાનું શરૂ કરો. દુખાવો તરત જ દૂર થઈ જશે. 43. જે લોકો ઉનાળામાં કોળાનું વધુ સેવન કરે છે તેમને આરામથી ઊંઘ આવી જાય છે અને લોહીની કોઈ અછત રહેતી નથી. 44. ચહેરા પર કારેલાનો રસ લગાવો ખીલ દૂર થઈ જશે. 45. રોજ લીંબુ પાણી પીવો શરીરની ચરબી ઘટવા લાગશે. 46. પાણીમાં ફટકડી ભેળવીને સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. 47. તરબૂચ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયની તંદુરસ્તી જાળવવાનું કામ કરે છે. 48. ગળામાં ઇન્ફેક્શન હોય તો હૂંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. 49. જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસે છે તેનું મન નબળું પડી જાય છે. 50. પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી દુખાવો દૂર થાય છે. 51. રાત્રે સૂતા પહેલા ચહેરો ન ધોવો. સંપૂર્ણ ઊંઘ ન આવવી વ્યક્તિની આ બધી આદતો ચહેરો બગાડે છે. 52. હોઠ પર શાહી અથવા વાદળી રંગ હોય તો લીંબુ અને ગ્લિસરીનનો ઉપયોગ કરો. ધીમે ધીમે વાદળી રંગ દૂર થઈ જશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.